હવે તો સાવ નિરાશ થઈ ગઈ છે. રાજના લગ્નની ચિંતા હતી, પણ એના લગ્ન પણ થઈ ગયા છે, એટલે એ પણ ચિંતા દૂર થઈ ગઈ. હા હા, હું પણ ખૂબ જ ખુશ છું. આપણા ઘરમાં એક દીકરી તો હતી જ, અને આ બીજી અવની પણ દીકરી બનીને આવી. કોણ દીકરી? એ કઈ દીકરી નથી, એ આ ઘરની વહુ છે. તમે માથે ન ચડાવો એને. વહુ છે તો શું થઈ ગયું? એ પણ મારા માટે દીકરી જ છે. જેમ મારા માટે તન્વી ને એમ જ અવની. કેમ આજે ચા આપવાનું મોડું થયું? મમ્મી, આજે થોડી આંખ મોડી ખુલી નથી. તું આ ઘરની વહુ છે અને ખબર નથી પડતી કે વહેલું ઉઠાય? અને હા અવની, આ બધા નખરા મારી સામે નહીં ચાલે તારા. સારું મમ્મી, હવે હું ધ્યાન રાખીશ. તન્વી શું કરે છે? મમ્મી, તન્વીબેન હજુ સૂતા છે. તમે કહેતા હોય તો એમને જગાડી આવો. ના, કોઈ જરૂર નથી ને જગાડવાની. એ મારી લાડકી દીકરીને સુવા દે છે ને કામ કરતી વખતે સેજ પણ અવાજ ન આવવો જોઈએ, નહીતર મારી દીકરીને ઊંઘમાં ખલેલ પહોંચશે. અને જા અહીંયાથી, મારી સામે શું ઊભી છે? તન્વી અને અવનીમાં તું શું કામ ભેદભાવ રાખે છે? તન્વી તો મારી દીકરી છે અને અવની થોડી મારી દીકરી છે. એ આ ઘરની વહુ છે. વહુ કોઈ દિવસ દીકરી ના બની શકે. મમ્મી, ભાભી ક્યાં છે? ભાભીને કહેજે મારી નીંદર ખરાબ ના કરે. એ ક્યાં કોઈનું માને છે? તારા પપ્પાએ અને રાજે ખૂબ માથે ચડાવી છે. મેં તેને ચોખ્ખું કીધું હતું કે તારી ઊંઘ ન ખરાબ કરે. ઘર કામ કરતા હોય ને ત્યારે થોડોક તો અવાજ થાય જ. એમાં વહુનો શું વાંક છે? મમ્મી, તું છે ને તારી વહુને થોડી કાબુમાં રાખતા શીખ. આ આવી ગયા મહારાણી. તન્વીબેન, તમે જાગી ગયા? આજે તમારો મનપસંદ નાસ્તો બનાવ્યો છે. ચાલો નાસ્તો કરી લ્યો. સાંભળો, પાડોશમાંથી લતાબેન આવ્યા હતા. એ આપણી દીકરી તન્વી માટે ખૂબ સારું માંગવું લઈને આવ્યા છે. આ વાત ક્યારે થઈ? તે મને કીધું પણ નહીં. એ તો સારું માંગવું આવ્યું એટલે મેં તરત જ હા પાડી દીધી. અને છોકરો પણ ખૂબ હોશિયાર છે. પણ આ ઝોણની પહેલા રાજને વાત કરવી, પછી જ આપણે આગળ વધીએ. સારું, સાંજે એમની સાથે વાત કરી લઈએ. મમ્મી, સારું થયું તું આવી ગઈ. કેમ દીકરી, શું કામ હતું? મમ્મી, મને થોડાક પૈસા આપજે ને, મને ખરીદી કરવા જવું છે. સારું બેટા, કાલે તારા ભાઈ પાસેથી માંગીશ અને પછી તને આપીશ. મમ્મી, મારી બધી ફ્રેન્ડ પાસે સ્કૂટી છે, મારે પણ સ્કૂટી લેવી છે. દીકરી, થોડા દિવસ ખમી જાને. તારા પપ્પાનું પેન્શન આવે ને પછી લઈ દઈશ. ના મમ્મી, મને આજકાલમાં જ જોઈએ છે ગાડી. સારું, કાલે જ હું તારા ભાઈને વાત કરીશ. તન્વીબેન, આલો 5000 રૂપિયા. તમારે શોપિંગ માટે જોઈતા હતા ને? તમને કેમ ખબર પડી કે મને પૈસા જોઈએ છે? એ તો હું તમારા રૂમ તરફ આવતી હતી ને, તો તમારી ને મમ્મીની વાત સાંભળી ગઈ હતી. નાલાયક, ચોરી છુપેથી અમારી બેની વાત સાંભળે છે? ના મમ્મી, મેં જાણી જોઈને નથી સાંભળી. એ તો અહીંયાથી જતી હતી ને એટલે સાંભળી. બસ ભાભી, તમે છે ને હવે ખોટું ના બોલો. મને ખબર છે કે તમારો કહેવાનો મતલબ શું છે, તો મમ્મીને ખોટા પાડો છો. ના તન્વીબેન, મારો કોઈ એવો ઈરાદો નહોતો. બસ ખાલી 5000 જ આપ્યા. 5000 માં અત્યારે શું આવે છે? હું કઈ તમારી જેમ ગામડાની છોકરી નથી કે 5000 માં મારી શોપિંગ થઈ જાય. તું જા હવે, હજુ પણ 10,000 લઈને આવ. શું? 10,000? હા, મારો ભાઈ કમાય છે ને એટલે હું વાપરું છું, એમાં તારે શું? હા તન્વીબેન, હમણાં લઈને આપો. જોયું મમ્મી, આમ બહુને કાબુમાં રખાય. આપણા ઈશારા પર નાચવી જોઈએ.
હલો, હા બોલ. હું ક્યારની તને કોલ કરતી હતી, કેમ નહોતો ઉપાડતો? શું વિચાર્યું તે લગ્ન માટે? હા એ જ ને, મારા ઘરે પણ મારા લગ્નની વાત ચાલી રહી છે, એટલે ઉતાવળ તો કરવી જ પડશે. હા, મને પણ એવું લાગે છે કે મારા ઘરના લોકો નહીં માને. ઉપાય? કેવો ઉપાય? તો પણ આપણે ભાગીને પહેલા મેરેજ જ કરવા પડશે. હા હા, સારું સાંભળ, 2 દિવસ પછી છે ને મારા ફેમિલીવાળા બહાર જવાના છે, તો હું છે ને કાંઈ બી બાનો બનાવીને એ લોકો જોડે નહીં જાઉં, ઘરે જ રહીશ. અને મમ્મીના ઘરેણાં અને ભાભીના ઘરેણાં લઈ લઈશ, અને ભાઈની તિજોરીમાં થોડુંક કેસ પડ્યા છે એ બી લઈશ, અને એ બધું લઈને હું તૈયાર રહીશ. તું આવી જજે. હા હા, ઓકે ઠીક છે, સારું ચાલ, હવે હું ફોન મૂકું છું, નહીંતર કંઈક સાંભળી જશે. હા બાય. હે ભગવાન, તન્વીબેન આ શું કરે છે? આટલું મોટું પગલું ભરે છે. મમ્મી પપ્પાનો વિચાર પણ ન કર્યો. મારે જલ્દી જ આ વાત રાજને કરવી પડશે. હા. રાજ, પહેલા તમે તમારા કામ બધા છોડો અને મારી વાત સાંભળો. મારે તમને એક અર્જન્ટ વાત કરવી છે. અવની શું વાત છે? આટલી હાફળે ફાફળે કેમ થાય છે? બોલ ને. તન્વીબેનને મેં હમણાં ગાર્ડનમાં વાત કરતા સાંભળ્યા. એ કોઈ છોકરા જોડે વાત કરતા હતા અને એવું કહેતા હતા કે બંને ભાગી જવાનો પ્લાન કરે છે. શું શું વાત કરે છે અવની તું? મારી બહેન ના હોઈ શકે આ. અરે રાજ, મેં મારી સગી આંખે જોયું છે, મેં મારા કાને સાંભળ્યું છે. મને વિશ્વાસ નથી કે મારી બેન આવું પગલું ભરી શકે. આપણે મમ્મી ને પપ્પાને વાત કરીએ તો? તારી વાત સાચી છે, આપણે મમ્મી પપ્પાને આ વાતની જાણ કરવી જોઈએ. પણ મમ્મી તો મારો જ વાંક કાઢશે. અવની, મમ્મીનો તો સ્વભાવ જ એવો છે, તું એની વાત તો આમ ખોટું ના લગાડતી. અને હા, આ વાત તું કોઈ બીજાને ના કરતી. રાજ, તમારું માથું ઝૂકી ગયેલું સારું નથી લાગતું. અને હું જાણું છું કે કોઈ પણ ભાઈ પોતાની બેન માટે આ ના સાંભળી શકે. તમે ચિંતા ના કરો, હું ક્યારે તમને મીણાટોળા નહીં મારું. સોરી અવની. રાજ, આપણે તન્વીબેનને સમજાવીએ, મોટું હૃદય રાખીને માફ કરી દઈએ. સાચી વાત છે તારી અવની. તું ના હોત તો હું શું કરત? ચાલો પહેલા આપણે મમ્મીને પપ્પાને જાણ તો કરી દઈએ. તારી વાત તો બરાબર છે, પણ વાત કરશે કોણ? ના હો, હું વાત નહીં કરું. મારે વાઘના મોઢામાં હાથ નથી નાખવો. સારું, તો હું જ વાત કરીશ. ચાલ. ચલો. આવ દીકરા આવ, બેસ. પપ્પા, મારે તન્વી વિશે તમારી સાથે વાત કરવી છે. તન્વી વિશે? એના વિશે તો તારે શું વાત કરવી છે? મમ્મી, તમને ખબર છે, તમે આ તન્વીના લગ્નની બહુ ઉતાવળ કરો છો, અને આ તન્વી માટે તમે જે છોકરો પસંદ કર્યો છે, તન્વી એને પસંદ કરે છે? કેમ એવું પૂછે છે? મારી પસંદ એ એની પસંદ હોય, એમાં પૂછવાનું શું હોય? મમ્મી, તમને ખબર છે, થોડી વાર પહેલા જ તે અવનીએ તન્વીને ફોનમાં એક છોકરા સાથે વાત કરતા સાંભળી હતી, અને એ બંને ભાગવાનો પ્લાન પણ બનાવી રહ્યા હતા. હોય જ ન શકે. આ બધી તારી ઘરવાળાની ચાલ છે, મારી દીકરીને નીચા દેખાડવાની. ના મમ્મી, એવું નથી. મેં સાચે જ તન્વીબેનના મોઢેથી આ વાત સાંભળી છે. જો અવની કહે છે તો જરૂર કાંઈક વાત હશે. તું તન્વીને બોલાવી ને રૂબરૂ પૂછી લે. તન્વી બેટા, બહાર આવતો. હા મમ્મી, બોલો. આ ચીડાવલી જે બોલે છે એ સાચું બોલે છે? શું બોલે છે? શું તું કોઈ છોકરાને પ્રેમ કરે છે અને એની સાથે ભાગી જવાની હતી?
ના મમ્મી, તમને એવું લાગે છે આ વાત સાવ ખોટી છે? ખબર નહીં ભાભી શું કામ આટલું બધું ખોટું બોલે છે. એને તો બસ મને નીચી જ પાડવી છે. રડ નહીં દીકરી, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તન્વી, તારી ભાભી ખોટું ના બોલતી હોય. તો શું ભાઈ, હું ખોટું બોલતી હશ? તને કાલની આવેલી છોકરી પર વિશ્વાસ છે, તારી બેન પર નથી વિશ્વાસ. રાજ, તમારે મારા માટેથી મમ્મી અને બેન જોડે આટલા ઊંચા અવાજે વાત ના કરવી જોઈએ. તું તો ખરી છે અવની. હું તારા માટે થઈને જાણું છું અને સમજુ પણ છું કે સાસુ અને વહુના ઝઘડામાં હંમેશા એક જ તકલીફમાં હોય છે, એ હોય છે એનો દીકરો. સાચી વાત છે તારી અવની. હવેથી હું ધ્યાન રાખીશ. તારી દીકરીને આટલી બધી લાડકોડથી ના રખાય, તે વધુ બગડશે. હા, હવે તો ચૂપ જ રહેજો. ચાલ અવની, આપણી ફરજ હતી આપણે એમને કહેવાની. કહી દીધું. હવે માને કે ન માને એ એમને જોવાનું છે. મમ્મી, તને બેન એના રૂમમાં નથી. પણ એમાં બૂમો શું પાડે છે? છત ઉપર હશે, બરાબર જો ને. મમ્મી, છત ઉપાડી નથી અને મારા કબાટમાંથી ઘરેણા પણ ચોરી થઈ ગયા છે. જે વાતનો ડર હતો એ વાત જ થઈ. મમ્મી, મેં તમને સમજાવ્યા હતા, પણ ત્યારે તમને અવનીની વાત ખોટી લાગતી હતી. જોયું હવે? હે ભગવાન, આ છોકરીએ શું કર્યું? મોઢું કાળું કર્યું તારી આ લાડકી દીકરીએ. અમે તો તને કહ્યું જ હતું, પણ તે કોઈનું માન્યું નહીં. અને સમાજમાં કે મોઢું દેખાડવા જેવા ના રહેવા દીધા અમને. હા, આ તમારી વાત સાચી છે. અવની બેટા, મને માફ કરી દે. તું જ મારી દીકરી છે. મેં તારી વાત પર ભરોસો ન કર્યો. ત્યારે મેં તારી વાત માની હોત તો આજે આ દિવસનો વારો ન આવ્યો હોત. ના મમ્મી, તમે માફી ન માંગો. તમે તમારા સાસુ છો અને સાસુ એટલે મા સમાન હોય છે. તમારે માફી ના માંગવાની હોય. હવે હું મરી જાઉં ને તો પણ કોઈ ઈચ્છા રહેતી નથી મને જીવવાની. મારી દીકરી હશે. મમ્મી, તમને ભલે ઈચ્છા ના હોય જીવવાની, પણ અમને તમારી જરૂર છે. દીકરી, મમ્મી, આ શબ્દ ફરીથી બોલવાનો. આ શબ્દ ફરીથી હું તમારા મોઢે સાંભળવા માંગુ છું. દીકરી, હા, તું જ મારી દીકરી છે. હું તો તને સમજી ન શકી, પણ તું મને સમજી ગઈ. મમ્મી, આ સંસારમાં દરેક સાસુઓ સમજી જાય ને તો દીકરી જેટલો એની મમ્મીને પ્રેમ કરે છે ને એટલો જ એની સાસુને કરે, અને સાસુ એટલો જ એની વહુને પ્રેમ કરે. દીકરી, હું આ તારી પાસેથી વાત શીખી છું કે જો સાસુ વહુમાં ગેરસમજ દૂર થાય ને તો આ ઘર નંદનવન બની જાય છે. અવની દીકરા, મેં તો તને હંમેશા આ ઘરની દીકરી જ માની છે. ધન્ય છીએ અમે કે તું અમારા ઘરની વહુ છે. દીકરી, તું જ મારી દીકરી છે. મેં તને ઘણું ખરું ખોટું કીધું, પણ તે મને હંમેશા લાગણી અને પ્રેમ જ આપ્યો છે. મને માફ કરી દે. ના મમ્મી,